તો પાટણમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો। ભાજપે ચૂંટણી પ્રચાર માટે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા। ત્યારે ચૂંટણી મુદ્દે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે ભાજપને લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પાટણ જિલ્લા પંચાયત, સિદ્ધપુર તાલુકા પંચાયત, સરસ્વતી તાલુકા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપની જીત થશે। તો આ બાજુ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર કે જેમણે કહ્યું આ વખતે ભાજપનો સફાયો થશે। સિદ્ધપુર આખા મત વિસ્તારની અંદર જબરજસ્ત આવકાર મળી રહ્યો છે। આપણે નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 100% જીત થવાની છે। તાલુકા પંચાયત બંને પ્રાપ્ત થવાની છે અને જિલ્લા પંચાયત પણ અમે સંપૂર્ણપણે જીતવાના છે। કેવા કામોની માંગણી માગી રહ્યા છે લોકો? શું માંગે? લોકો ખાસ કરીને અમારા મત વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હોય છે, પણ એ પાણીનો પ્રશ્ન પણ ઝડપથી ઉકેલાય એ પ્રકારની આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરસ વ્યવસ્થા કરી છે। 365 દિવસ તળાવ ભરાઈ રહે એ પ્રકારનું કામ આજે ચાલી રહ્યું છે। કેટલાય તળાવો ભરાણા છે, આવનાર સમયમાં ભરાવાના છે। આ વખત ભારતીય જનતા પાર્ટીથી લોકો કંટાળી ગયા છે। ખેડૂત મોંઘવારીથી કંટાળી ગયો છે, યુવાન બેરોજગારીથી કંટાળી ગયો છે। ક્યાંય તમે જો આજે મોંઘવારીની માજા મુકાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટી આજે તમે રાજસ્થાનમાં ગેસનું સિલિન્ડર 450 રૂપિયા હાલે અને અહીંનું ગેસનું સિલિન્ડર તમે 1000 રૂપિયામાં। આ ભેજ નીતિના કારણે આજે લોકો સમજી ગયા છે ક્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીના ટેપમાં લોકો ફસાય। લોકોને ખબર પડી ગઈ છે સાહેબ, અને આવવાવાળા સમયની અંદર ગુજરાતમાં ચોક્કસ આ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ખૂબ મોટા પ્રમાણમાં સિદ્ધપુર હોય, સરસ્વતી હોય, સિદ્ધપુર તાલુકો હોય કે પાટણ જિલ્લો હોય, ખૂબ સારી રીતે અમે જીતી રહ્યા છીએ અને જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ।